નમસ્કાર મિત્રો, આજે હું તમને અહીંયાથી એક આપણા વિધાનોની કેવા કેવા પુરાવાની જરૂર પડશે એના માટે વિધાન વાઇઝ ચર્ચા કરી રહ્યો છું. સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આપણો વહીવટી વિભાગ છે એની અંદર કુલ કેટલા માપદંડોના જવાબ આપવાના થશે. તો 1 થી 8ની શાળા હશે એમને 69 માપદંડોના જવાબ આપવાના થાય છે, અને 1 થી 5ની શાળા હશે તો એને 65 એડમિનિસ્ટ્રેટિવ વિભાગના માપદંડોના જવાબ આપવાના રહેશે. ત્યાર પછી એકેડેમિક વિભાગ છે તેમાં 1 થી 8ની શાળા છે તેમાં 89 માપદંડોના જવાબ આપવાના છે, અને જો 1 થી 5ની શાળા છે તેમાં 82 માપદંડોના જવાબ આપવાના રહેશે. હવે આપણે શરૂ કરીએ છીએ કે આગળના વિડીયોમાં મેં તમને આની બેઝિક માહિતી આપી દીધેલી છે, એટલે આપણે સીધા એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એટલે કે પહેલા વહીવટી વિભાગ સાથે આપણે જવા માંગીએ છીએ. વહીવટી વિભાગમાં તમારે કેવા કેવા પુરાવાની જરૂર પડશે હું તમને પુરાવા સાથે અહીંયા બતાવી રહ્યો છું. આ બધા જે પુરાવા છે ને મિત્રો, એ મારી દ્રષ્ટિએ મેં મારી રીતે તૈયાર કરેલા છે. કેટલાક મિત્રોનો સહયોગ પણ આમાં લીધેલો છે, અને એ મિત્રોના સહયોગથી અહીંયા મેં બનાવેલું છે, જેથી કરીને તમે પણ એમાં તમારું કંઈક વિશેષ હોય તો તમે તમારી રીતે કરી શકો છો. ફક્ત અહીંયા માહિતી અને માર્ગદર્શન માટે મેં આ વિડીયો બનાવી રહ્યો છું. તો અહીંયા સૌથી પહેલું આપણને જેવું તમે ઓપન કરશો એટલે અહીંયા સૌથી પહેલું અધ્યયન અને અધ્યાપન નામનું જે આપણું મુખ્ય ક્ષેત્ર છે ઓપન થાય છે. અહીંયા વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ આવું એક તમારું અહીંયા આગળ ઓપન થશે. હવે તમે અહીંયા જોશો તો તમને 3 કક્ષાઓ એટલે કે 0, 1, 2, 3 એમ 4 કક્ષાઓ ટોટલ આપેલી હશે મિત્રો. તો આ 4 કક્ષાઓમાંથી તમારી શાળાની અંદર યોગ્ય બેઠક વ્યવસ્થાની વાત કરી છે મિત્રો. દરેક વર્ગની અંદર હવા ઉજાસ યોગ્ય પ્રમાણમાં હોય અને પ્રવૃત્તિ કરવા માટે બાળકોને ચોક્કસ જગ્યા પણ મળતી હોય તો આપણે એને કક્ષા 3માં ગણી લઈશું. આના માટેનો તમારે એક ફોટોગ્રાફ તમારી કક્ષાએ શાળાની ફાઇલમાં હોવો જોઈએ, એક એવિડન્સ તરીકે. અહીંયા તમે ગમે તેવું વિધાન સિલેક્ટ કરશો તો અહીંયા તમને કોઈ એવિડન્સ અપલોડ કરવા માટે માંગેલો નથી. આપણે દરેક વિધાનની ચર્ચા કરવાની છે એટલા માટે થોડુંક ફાસ્ટલી લઈશું. ત્યાર પછી અહીંયા તમે જોશો કે નેક્સ્ટ વિધાનની અંદર તો અહીંયા તમે જોશો તો વિશેષ જરૂરિયાત બાળકો માટે તો અહીંયા CWSN વિદ્યાર્થીઓની વાત કરી છે. હવે આમાં કેવા વિદ્યાર્થીઓ હોઈ શકે? કોઈક દ્રષ્ટિની ખામી હોય તો એની વર્ગ વ્યવસ્થા ક્યાં હશે? તો સૌથી આગળની હરોળમાં હશે. જેને ઓછું સંભળાય છે એવા વિદ્યાર્થીઓ પણ સૌથી જે વર્ગ શિક્ષક જ્યાંથી ભણાવે છે, શિક્ષક જ્યાંથી ભણાવે છે ત્યાંથી એને એ રીતે બેઠક એની વ્યવસ્થા હશે. એટલે આ રીતે એની બેઠક વ્યવસ્થા હોય. શાળાની અંદર જવા માટે રેમ્પની પણ વ્યવસ્થા હોય તો એમાં તમે તમારી જોડે જેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે એવી વ્યવસ્થા અનુસાર તમે અહીંયા આગળ એની કક્ષા સિલેક્શન કરી શકશો. અહીંયા પણ તમે જોશો કે માનો કે હું કક્ષા 3 સિલેક્ટ કરું, કક્ષા 2 કરીશ તો કક્ષા 1 કરીશ. અહીંયા કોઈ પણ જાતનો એવિડન્સ તમારે અપલોડ કરવાનો રહેતો નથી. આગળ જઈએ. હવે પછી આ જે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા છે એ પૂરી થઈ. હવે આમાં મૂલ્યાંકનની વાત આવી તો શાળાકીય પરીક્ષાઓના સંચાલનમાં નૈતિકતા અને પારદર્શિકતા. આના માટે તમે કેવા એવિડન્સ તૈયાર કરી શકો? તો અહીંયા મિત્રો આપણે શાળાની અંદર જ્યારે કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તેનું ચોક્કસ પ્રમાણે આયોજન કરતા હોઈએ છીએ, એનું ચોક્કસ સમયપત્રક પણ આપણે નિભાવતા હોઈએ છીએ. સરકારની ગાઈડલાઈન મુજબ આપણને એનું ટાઈમ ટેબલ પણ આપણને ચોક્કસપણે આપવામાં આવેલું હોય છે. એને એ જે રાજ્યની પ્રવર્તમાન નીતિ માર્ગદર્શિકા છે એને અનુસરીને આપણા શાળાનું આયોજન કરતા હોય છે. એટલે શાળા કક્ષાએ જે આયોજન છે એને તમે અહીંયા આગળ કરો છો તો એમાં પણ અહીંયા આગળ કોઈ અપલોડ કરવાનો થતો નથી, ડોક્યુમેન્ટ અહીંયા કોઈ માંગતું નથી. ત્યાર પછી આગળ જોઈએ શાળાનું મિશન, વિઝન અને નીતિઓ. આની અંદર તમારું શાળાનું મિશન અને વિઝન અને નીતિઓ કેવી હોય એના માટે હું તમને એક આ દસ્તાવેજ બતાવી રહ્યો છું. જુઓ, અહીંયા મેં શાળાનું વિઝન અને નીતિઓનો દસ્તાવેજ તૈયાર કર્યો છે. તો શાળાનું વિઝન દિગ્દ્રષ્ટિ કે શાળામાં એક સારો નાગરિક તૈયાર થાય અને ભાવયુક્ત, ભયયુક્ત અને સર્વ સમાવેશી વાતાવરણમાં દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય. શાળાનું મિશન શું છે, ધ્યેય શું છે? તો NEP અંતર્ગત અધ્યયન પ્રક્રિયા સુનિશ્ચિત કરવી, શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવું, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, આ દરેકે દરેક વસ્તુ મેં અહીંયા લીધી છે. અને આ જે મેં અહીંયા આગળ તમને બતાવી રહ્યો છું એ વસ્તુ તમને લિંકની અંદર મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું, એમાંથી તમારે એ વસ્તુ જોઈ લેવી. તો આવો આપણો એવિડન્સ આની અંદર આપણે અપલોડ કરી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. તો એની અંદર પણ આપણે એ પ્રમાણેનું જોવાનું રહેશે. હવે અહીંયા તમે જુઓ શાળા વ્યવસ્થાપન, એનું પહેલું માપદંડ છે પારદર્શક, ભેદભાવ રહિત અને RT એક્ટ અનુરૂપ પ્રવેશ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓનો સહકાર. તો મિત્રો આ વસ્તુ આપણને સૌને લાગુ પડે જ છે. આપણે 2 થી 8 ધોરણની અંદર કોઈ વિદ્યાર્થી આવે છે અને જે એક પણ ધોરણમાં પ્રવેશ નથી મેળવ્યો તેને વય અનુસાર આપણે RTE ના રૂલ્સ મુજબ એને વય કક્ષા અનુસાર જે તે ધોરણમાં દાખલ કરતા હોઈએ છીએ. તો એના માટે પણ તમે જોઈ શકશો કે આપણે RTE ના રૂલ્સ મુજબ જ્યારે પણ આપણા વિદ્યાર્થીઓને દાખલ કરતા હોય તો આવી એક તમે સીટ બનાવીને કે માનો કે બાલવાટિકા છે ત્યાં આપણે
વય કક્ષા અનુસાર એટલે કે આપણે એને પ્રવેશ આપીએ છીએ તો એ પણ આવશે. પછી અહીંયા તમે જુઓ કે કઈ કઈ કેટેગરીમાં આપેલા છે અને આરટી અંતર્ગત શાળાની અંદર કયા ધોરણમાં આ વર્ષે આપણે કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે એ પ્રમાણેનું આવું એક ડોક્યુમેન્ટ તૈયાર કરીને તમે અપલોડ કરી શકો છો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો મિત્રો વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર. તો જો શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર પીટીઆર ની વાત કરી છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકશો મિત્રો કે ટીચર અને પ્યુપિલ એનો જે રેશિયો છે મિત્રો તો એ આપણને જળવાતો હોય છે. પ્રાથમિક શાળામાં 30 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોય છે અને 30 થી 60 સુધી 2 વિદ્યાર્થીઓ હોય છે, 60 થી 90 સુધી 3. તો એ દરેકની અંદર આપણો વિદ્યાર્થી ગુણોત્તર અહીંયા જળવાતો હોય છે. તો એની અંદર પણ તમે કક્ષા સિલેક્શન કરશો અને એની અંદર તમારા શાળાની અંદર માનો કે કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા શિક્ષકો કામ કરે છે એ પ્રમાણેનું ડોક્યુમેન્ટ તૈયાર કરીને અહીંયા તમારે એને અપલોડ કરવાનું રહેશે. આગળ જોઈએ કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણ. હવે કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણની વાત આવે છે ત્યારે તમે અહીંયા કક્ષા 3 સિલેક્શન કરી શકશો. તેનો તમને અહીંયા આધાર માગેલો છે. 100% કર્મચારીઓ તેમના પદ માટે નિયમાનુસાર આવશ્યક લઘુત્તમ કે લાયકાત. આપણે આપણા માસિક પત્રકની અંદર આ તમામ વિગતો દર્શાવીએ છે કે એની વ્યવસાયિક લાયકાત કેટલી છે અને એની શૈક્ષણિક લાયકાત કેટલી છે. તો આનો મેઇન પુરાવો કયો છે તો આપણું માસિક પત્રક. એની પાછળના ભાગમાં જે શિક્ષકોની હકીકત આપેલી છે એમાંથી તમે એનો પુરાવો પણ અપલોડ કરી શકો છો. અને પ્રોત્સાહન અને સુવિધા પૂરા પાડવા માટે તો આપણે શિક્ષકોને આવશ્યક એની લઘુત્તમ લાયકાતમાં વધારો થાય એના માટે આપણે શિક્ષકોને શું કરીએ છીએ તો એક તો તાલીમ એમને આપતા હોઈએ છીએ, સાથે સાથે એના પ્રમાણપત્ર પણ એની અંદર અપલોડ કરી શકાય છે. અને શિક્ષક વધારે પડતું અભ્યાસ કરે એના માટે જો કોઈ શિક્ષકે BA કર્યું હોય, MAd કર્યું હોય, BEd કર્યું હોય તો એના પુરાવા પણ તમે અહીંયા બતાવી શકો છો. અને એની પણ તમે એક કેવી રીતે કરો છો એ આ રીતે તમે બતાવી શકો કે ભાઈ એનો હોદ્દો શું છે, શાળામાં જોડાયાની તારીખ, જોડાયા ત્યારે એની કેટલી લાયકાત હતી, લાયકાત પ્રાપ્ત કરવાનું વર્ષ અને વિશેષ નોંધની અંદર તમે આ રીતે બતાવી શકો છો. બરાબર, એટલે એક આ પણ તમારો એવિડન્સ થઈ જશે. આગળ જઈએ છીએ મિત્રો તો કર્મચારીઓની સેવા અને રેકોર્ડ્સની જાળવણી. તો મિત્રો એની પણ અહીંયા ચર્ચા કરી લઈએ. તો કર્મચારીઓની જે સેવા રેકોર્ડ છે એની જાળવણી માટે તો શું છે તો ભૌતિક એક તો આપણી પાસે સર્વિસ બુકની નિભાવણી કરતા હોય છે. એની બઢતી બદલી જે કંઈ થયું એને આચાર્યના શિક્ષિકા સાથે અદ્યતન કરવામાં આવે છે. વ્યક્તિગત શિક્ષકની પણ ફાઇલો નિભાવવામાં આવતી હોય. જ્યારથી શિક્ષક હાજર થયો ત્યારથી લઈને અત્યાર સુધીનો ડેટા એમની અંદર હોય છે. ડિજિટલ રેકોર્ડ પણ આપણા ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે. રજાઓનું રજીસ્ટર પણ આપણે નિભાવીએ છીએ અને એના ખાનગી અહેવાલો પણ આપણી પાસે હોય છે. આમાંથી ગમે તે તમે એની અંદર અપલોડ કરી શકો છો. આગળ જોઈએ તો અહીંયા કર્મચારીઓનું પગાર ધોરણ અને ચૂકવણીમાં નિયમિતતા. મિત્રો અહીંયા ડીબીટી દ્વારા પગાર ધોરણ અન્ય ભથ્થા ચૂકવે છે અને એનો પેરોલ વાર્ષિક ધોરણે ઓડિટ પણ થાય છે. તો આના માટે આપણી જે પગાર સ્લીપ છે એનો પણ તમે અહીંયા આધાર લઈ શકો છો. એટલે આ રીતે આપણે આધાર એનો અપલોડ કરવાનો રહેશે. કર્મચારીઓનું સ્થાયીકરણ, મેન્ટરશીપ, પ્રશંસા, પુરસ્કાર, કર્મચારીઓનો પ્રતિભાવોનો આદર, ફરિયાદ નિવારણ. બરાબર, તો આની અંદર પણ મિત્રો ઘણી બધા એવિડન્સ આપણી પાસે છે પરંતુ આપણને ઘણી વખત ખબર હોતી નથી. પ્રશંસા પુરસ્કાર માટે આપણે શિક્ષકોને પ્રતિભાશાળી પ્રમાણપત્ર આપતા હોઈએ છીએ. કોઈ પણ જગ્યાએથી શાળામાં શિક્ષકને સારી કામગીરીનો એવોર્ડ મળ્યો હોય તો એને પણ આપણે લઈએ છીએ. પછી કર્મચારીઓની શાળામાં સામાન્ય રીતે નવા વર્ષની શરૂઆત પહેલા કર્મચારીઓની અરજી થાય છે. પ્રતિવર્ષે શાળા છોડી જનાર કર્મચારીઓ, જો આમ તો આ જે વિગત છે ને એમાં ખાસ પ્રાઇવેટની અંદર એવું હોય કે 10% કેટલા ટકા કર્મચારીઓ છોડીને ગયા અને કેટલા રહ્યા. પરંતુ આપણે પણ એની અંદર કે ભાઈ મારી શાળાની અંદર 2017 થી એક શિક્ષક છે તો અત્યાર સુધી એ ટકી રહ્યો છે એના આપણે અહીંયા આગળ એક પુરાવા તરીકે એના પણ આપણે મૂકી શકીએ છીએ. શાળાના વિકાસલક્ષી આયોજન. તો મિત્રો અહીંયા શાળાના વિકાસની યોજના, બેઝલાઇન એસેસમેન્ટ, શૈક્ષણિક બાબતોનો સમાવેશ થાય છે. જો શાળાના દ્વારા SMC, વાલી મંડળ, પરામર્શ, શાળા વિકાસ યોજના તૈયાર છે, SDP આપણે જે તૈયાર કરીએ છીએ એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો એનો આધાર અહીંયા અપલોડ તમારે કરવાનો રહેશે. શાળા વિકાસ યોજનાનું અમલીકરણ, વાલી મંડળ સાથે સમયાંતરે સમીક્ષા, અમલીકરણ આયોજનમાં હવે જો અહીંયા શાળા દ્વારા વિકાસ યોજનાનું યોગ્ય રીતે અમલીકરણ થાય છે. તમે પેલામાં SDP નો આધાર લીધો, દર વર્ષે એના અપડેટ થતું હોય અને આપણે એની ચર્ચા આપણા ઠરાવ બુક અને આપણા એજન્ડા બુકમાં લીધેલા હોય તો એના અહીંયા ફોટો તમે અહીંયા લગભગ ફોટો અપલોડ કરવાનો રહેતો નથી પરંતુ અહીંયા અમલીકરણ થાય છે. આગળ તમે ફોટો અપલોડ કરી દીધો એટલે અહીંયા ફોટો અપલોડ કરવાનો રહેતો નથી. શાળા વિકાસલક્ષી આયોજન, એની અંદર ગત શૈક્ષણિક વર્ષની વિકાસ યોજનાની સરખામણીમાં પ્રવર્તમાન શૈક્ષણિક શાળા વિકાસ યોજનામાં આયોજનમાં સંદર્ભમાં સારા પ્રમાણમાં ક્રમિક ગુણાત્મક વિકાસ જોવા મળે છે. આપણે જે આયોજન કર્યું હતું એની અંદર આપણને જે સફળતા મળી હોય એનો એવિડન્સ અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. આગળ જઈએ છીએ. હવે આવશે શાળા વ્યવસ્થાપનમાં શાળા અને સમુદાયની ભાગીદારી.
તો અહીંયા નિયમાનુસાર એસએમસી ની રચના કરી છે, વાલી મંડળની રચના કરી છે, પુનઃરચના સમયાંતરે સભ્ય સચિવશ્રીના તમામ સભ્યો નિયુક્ત કરવામાં આવે છે. તો અહીંયા તમને આ બાબતે વધારે કશું કહેવાની જરૂર નથી લાગતી, કારણ કે અહીંયા એસએમસી ની રચના પણ કરેલી હશે, વાલી મંડળની પણ રચના કરી હશે અને પુનઃરચનાનો તમારી જોડે ઠરાવ પણ હશે. એટલે આનો એવિડન્સ તમારે આની અંદર અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી વાલી મંડળની રચના અને પુનઃરચના, આની અંદર ફરીથી એ જ વસ્તુ તમને પૂછવામાં આવી છે. તો તમે એ અહીંયા પહેલી વખતે તમે એવિડન્સ અપલોડ કરો છો એટલે અહીંયા એ એવિડન્સ અહીંયા માંગતા નથી. આગળ જે એસએમસી વાલી મંડળોમાં બેઠકોની નિયમિતતા, તો ગત શૈક્ષણિક વર્ષમાં એસએમસી વાલી મંડળની 10 કે તેથી વધુ બેઠકો યોજવામાં આવેલી છે. તો આપણે એસએમસી ની બેઠકો મિત્રો ગયા વર્ષ સુધી આપણે આખા વર્ષની અંદર 3 મહિનામાં એક કરતા હતા, એટલે 4 બેઠકો એની હશે. વાલી મંડળો પણ આપણે એક કરતા વધારે બેઠકો કરી હશે. કુલ બેઠકોની સંખ્યા 10 હોય એ સુનિશ્ચિત કરી અને આની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા નથી, પરંતુ એની કક્ષા પ્રમાણે તમારે સિલેક્શન કરવાનું રહેશે. ત્યાર પછી એસએમસી વાલી મંડળની બેઠકોમાં સભ્યોની ઉપસ્થિતિ, તો આપણે તે 100% જ ઉપસ્થિત રહે છે. તો એનો તમારે ઠરાવ બુકની અંદર એસએમસી ના સભ્યો ઉપસ્થિત રહ્યા છે એનો ફોટોગ્રાફ તમારે લઈ અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી આગળ જઈએ છીએ આપણે ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડ. મિત્રો દરેક શાળાની અંદર ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડ હોય જ છે, એનો સીધોનસટ ફોટોગ્રાફ કરી અને આપણે એને મૂકી દેવાનું હોય છે અને એને અપડેટ કર્યા બાબતની આપણી પાસે નોંધ હોય છે કે આપણી પાસે ક્યારે ક્યારે ગ્રાન્ટો આવે છે અને કેવી રીતે. આપણી જોડે પરિશિષ્ટ 10 ની અંદર આની લેટેસ્ટ અદ્યતન માહિતી ઉપલબ્ધ હોય છે. નાણાકીય ઓડિટ રિપોર્ટ, તો મિત્રો જ્યારે આપણે ગત વર્ષે નાણાકીય રેકોર્ડ્સ યોગ્ય રીતે નિભાવ્યા છે તો આપણી પાસે તમામ પ્રકારની આની જાળવણી કરતા હોઈએ છીએ અને શાળાનો ઓડિટ રિપોર્ટ બરાબર છે, એટલે કે ઓડિટ રિપોર્ટ બરાબર છે ને એને આપણે ઓડિટ કરાયા બાબતની છેલ્લી સહી વાળું પરિશિષ્ટ એની અંદર અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી શાળા વ્યવસ્થાપનની અંદર સલામતી, તો સલામતીના 12 ટોટલ આપણા માટે પેરામીટર અહીંયા મૂકેલા છે. તો શાળાના ઓરડા અને મકાન, જો શાળાના ઓરડા અને મકાનની સ્થિતિ ખૂબ સારી અને મકાનો જરૂરી એનો કમ્પ્લીટ કરેલું છે, તો એના માટે આપણે કક્ષા જે કંઈ સિલેક્ટ કરીશું એની અંદર કોઈ અપલોડ ડોક્યુમેન્ટ કરવાના થતા નથી. આગળ જે કમ્પાઉન્ડ વોલ કેવી છે, તમારી પાકી છે, અડધી છે, એના આધારે અહીંયાથી કક્ષા સિલેક્શન કરવાની રહેશે. પાણીની ટાંકી વર્ષની અંદર પહેલી વસ્તુ પાણીની ટાંકી અને પાઇપિંગ સારી અવસ્થામાં છે, નુકસાન કે નથી, સમારકામની જરૂર નથી, તો એની અંદર પણ કક્ષા તમારે સિલેક્શન કરવાનું છે. અહીંયા કોઈ એવિડન્સની જરૂર નથી. ફાયર સેફટીની બાબતમાં તમારે એવિડન્સની જરૂર પડશે મિત્રો. શાળામાં ફાયર સેફટીના સાધનો અને જરૂરી પ્રમાણપત્રો છે, એટલે આપણે જે બોટલ રિફિલિંગ કરાય એનું સર્ટિફિકેટ હોય, મોકડીલનું એક ફોટોગ્રાફ હશે અને ફાયર સેફટીના સાધનોની ઉપયોગ અંગેની એક માર્ગદર્શિકા છે, એનો તમે સમજાવતા હોય એ રીતનો તમારે અહીંયા આગળ બધાને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. અહીંયા આગળ એ ફોટોગ્રાફ અપલોડ કર્યા બાદ નેક્સ્ટ જે આપણે પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવા સંબંધી સુવિધા, તો અહીંયા તમને એક તો તમારી જોડે પહેલા તો સારવાર પેટી જેને આપણે ફર્સ્ટ એડ બોક્સ કહીએ છીએ તે વિદ્યાર્થીઓને જાણકારી છે. આની અંદર એવિડન્સ તરીકે તમે ફર્સ્ટ એડ બોક્સ અને જે કંઈ આપણને વિદ્યાર્થીઓને આપણે સમજ આપતા હોય એ રીતના અહીંયા ફોટો આવશ્યક છે. વીજળીકરણો, વીજ ઉપકરણો, એની અંદર આપણને અહીંયા માહિતી માંગી છે કે શાળામાં યોગ્ય વાયરિંગ અર્થિંગ કરવામાં આવ્યું છે, વીજકરણો સલામત છે, તો આપણે એનો ફોટોગ્રાફ લઈ લેવાનો છે. બરાબર, કે કોઈ જોખમી અહીંયા આગળ કોઈ રૂમની અંદર કોઈ વાયર ખુલ્લા નથી, બરાબર, અને જે કંઈ છે એને તાત્કાલિક સમારકામ એની વિગત આપણી પાસે હોય કે ભાઈ મેં ગયા વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટની અંદર આટલું રિપેરિંગ કરાયું, તો એની વિગત પણ તમે અહીંયા એક આધાર પુરાવા તરીકે અપલોડ કરી શકો છો. આગળ જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જો લાગુ પડતું હોય તો જ, ના લાગુ પડતું હોય તો એની તમારે 0 કક્ષા સિલેક્શન કરવાની છે. જો આ લાગુ પડતું હોય તો એની અંદર શાળા ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં રાજ્યથી પ્રસારિત સૂચનાઓ માર્ગદર્શિકાઓનું સંપૂર્ણ પાલન થાય છે. શાળા દ્વારા સમયાંતરે વાહનની પણ ચકાસણી થાય છે, વાલીઓ સાથે પણ એની ચર્ચા કરવામાં આવે છે. એ બાબતની નોંધ અને એ બાબતનો ફોટોગ્રાફ તમારી પાસે હોવો જરૂરી છે. તો આગળ જઈએ, સીસીટીવી કેમેરા જો લાગુ પડતા હોય તો જ, લાગુ પડતા હોય તો અહીંયા લાગુ પડતું નથીનું ચોથું ઓપ્શન જ તમારે સિલેક્ટ કરવાનું. જો જેની પાસે આ બધી છે એના માટેની તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો થશે. વિશેષ રોગ ધરાવતા જો બાળકો હોય તો એ તમારે એના અહીંયા આગળ એની કક્ષા એ પ્રમાણે સિલેક્ટ કરવાની. ના હોય તો લાગુ પડતું નથી, ચોથું કક્ષા સિલેક્શન કરીને આગળ વધવાનું રહેશે. આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની માહિતી પણ હું આની અંદર એટેચ કરું છું, એટલે એમાં તમે જોઈ લેજો. અને એની અંદર વર્ષમાં ઓછામાં ઓછી એકવાર મોક ડ્રીલ થાય છે, જો થતી હોય અને આપણી જોડે એના ચોક્કસ ડેટા હોય તો એ પણ અહીંયા આગળ તમારા આધાર અપલોડ કરી અને આની ફાઇલ લગભગ દરેક શાળાઓની અંદર હોય છે, શાળા આપત્તિ અને વ્યવસ્થાપન ફાઇલ. ના હોય તો અહીંયા આગળ લિંકની અંદરથી તમારે લઈ લેવી. ચલો આગળ જઈએ, આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શિક્ષક સજ્જતા.
તો એની અંદર શિક્ષકોએ તાલીમ લીધેલી છે એ બાબતનો અહીંયા આગળ તમારે કક્ષા સિલેક્શન કરવાની છે, કોઈ એવિડન્સ આપવાની જરૂર નથી. સરકારશ્રી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના સંદર્ભમાં વખતો વખત આપવામાં આવતી સૂચનાઓ એસઓપીનું પાલન, આ પણ અહીંયા આગળ પણ તમારે એ પ્રકારની જ માહિતી તમારે સિલેક્શન કરવાનું રહેશે. હિતધારકોનો સંતોષમાં પહેલા હિતધારક આપણો વિદ્યાર્થી છે, તો વિદ્યાર્થીઓનો સંતોષ એની અંદર શાળાને ભયમુક્ત બનાવી છે, બધાને સરખો ન્યાય આપવામાં આવે છે, અગ્રિમતા ક્રમશઃ આવશ્યક સુધારણા કરવામાં આવે છે અને અમલની વિદ્યાર્થીઓની સહભાગીકરણથી આપણે સમયાંતરે એની કરીએ છીએ. એ બાબતનું એવિડન્સ મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તમારી જાતે તમે તો આગળ વધીએ તો એના તમને અહીંયાથી ડોક્યુમેન્ટ મળી જશે. આગળ જઈએ છીએ આપણે તો વાલી સમુદાયોનો સંતોષ. મિત્રો આનું પણ અહીંયા આગળ તમારે વાંચીને તમારે થઈ જાય એવું છે, એમાં કક્ષા સિલેક્શન કરવાની રહેશે. શિક્ષકોનો સંતોષ એ બાબતની પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તેની અંદર મૂકેલું છે. એમાં આ બધી વસ્તુ એવી છે કે જે વાંચીને થઈ જાય એવી છે. ત્યાર પછી અહીંયા તમે જોશો તો આચાર્યનો સંતોષ. તો આચાર્યનો સંતોષ ક્યારે થશે? શાળા સંચાલન મંડળ વાલી મિટિંગ ઓનલાઈન પ્રતિભાવો મળે, સમીક્ષા બાદ સુધારણાત્મક આવશ્યક સુધારા કરવામાં આવે, સૌ સાથે મળી અને સમીક્ષા કરીએ છીએ અને એના શાળામાં આ અંગેના દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે, એના માટેની પણ મેં લિંકમાં મૂકેલું છે. એ પ્રમાણેની તમારી ફાઇલ તમારી પાસે હોવી જોઈએ, બરાબર? તો એના મુજબ તમે કક્ષા સિલેક્શન કરી શકશો. અહીંયા ભૌતિક સુવિધાઓ, એમાં 7 માપદંડો છે. વર્ગખંડો પ્રવર્તમાન આરટી અને એના નિયમ અનુસાર છે. તો મિત્રો મંજૂર વર્ગો અનુસાર વર્ગખંડો ઉપલબ્ધ છે, જેમાંના 90% કરતા વર્ગખંડોનું ક્ષેત્રફળ પ્રવર્તમાન નિયમ અનુસાર છે. જો હોય તો આપણે એ પ્રમાણેની કક્ષા સિલેક્શન કરવાની છે અને આગળ વધવાનું છે. પ્રિન્સિપાલની ઓફિસ, શાળામાં અલાયદી પ્રિન્સિપાલ છે, જેમાં કામગીરી માટે જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ છે. ના હોય તો અહીંયા શાળામાં પ્રિન્સિપાલ ઓફિસની સુવિધા નથી, એમ કરીને આપણે આગળ વધવાનું રહેશે. ચલો પ્રાર્થના ખંડ. તો પ્રાર્થના ખંડની અંદર અલાયદા પ્રાર્થના ખંડ, સભા, મલ્ટીપર્પઝ હોલની સુવિધા છે. ખંડ વિદ્યાર્થીઓની સંખ્યાને સાપેક્ષ પર્યાપ્ત છે, તેમજ તેનો નિયમિતપણે ઉપયોગ થાય છે, બરાબર? આની અંદર પણ તમે કક્ષા સિલેક્શન કરવાનું રહેશે. સ્પોર્ટ માટેની પણ વાત છે, એમાં પણ તમારે કક્ષા સિલેક્શન કરવાની રહેશે. રમતનું મેદાન છે, તો રમતના મેદાનની અંદર પણ કક્ષા સિલેક્શન કરવાનું રહેશે. રમત ગમતમાં સાધનોની ઉપયોગિતા, આ તમામ જે વિધાનો છે ને એના તમારે એવિડન્સ ફાઇલમાં મૂકવા તો પડશે. ભલે ફાઇલ અંદર અપલોડ નથી કરવાની, પણ તમે શેના આધારે કરો છો ને એના માટે તમારી પાસે એના એવિડન્સ હોવા જરૂરી છે, બરાબર? તો રમતગમતના સાધનોની ઉપલબ્ધતા, તો વિદ્યાર્થીઓમાં સંખ્યા અને વય કક્ષા અનુસાર સાધનો ઉપલબ્ધ છે અને એના રમતગમતના સાધનો દિવ્યાંગના પણ ઉપલબ્ધ છે, એ અનુસાર તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. શાળાના જે રમતગમતના સાધનો છે એનો ફોટોગ્રાફ પાડીને તમે અપલોડ કરી શકો છો. બાળકો રમતા હોય ને એવો ફોટોગ્રાફ પણ એમાં વેલિડ છે. ચલો આગળ જે CWSN વિદ્યાર્થીઓ માટે રેમ્પ, રેલિંગ, શૌચાલય, આની અંદર પણ મિત્રો આગળ વાત થઈ ગઈ છે એટલે આપણે બહુ ચર્ચા નથી કરતા, એની અંદર તમને વાંચીને ખબર પડી જાય એવું છે. ઓકે, હવે શાળા સંસાધનોની અંદર ફર્નિચરની વાત કરી છે, તો એમાં પણ તમે વાંચીને તમારી દ્રષ્ટિએ તમને જે લાગુ પડતી હોય એ કક્ષા સિલેક્શન કરી શકશો. ભાષા તેમજ વિષયોના ખંડ, કોર્નર, શાળામાં ચાલતા ધોરણો અનુરૂપ ચાર્ટ, પોસ્ટર, મોડેલ, એની નિયમિત ઉપયોગ, બરાબર? હવે એના નિયમિત તમે ઉપયોગ કરો છો મિત્રો, આપણને ઘણું બધું સાહિત્ય મળેલું છે, એના ફોટોગ્રાફ તમે અહીંયા મૂકી શકો છો. જે શિક્ષક ઉપયોગ કરતો હોય એના ફોટોગ્રાફ તમારી પાસે અવેલેબલ હોય એ તમારા એવિડન્સ માટે જરૂરી છે. બાકી તમારે અહીંયાથી કક્ષા સિલેક્શન કરીને આગળ વધવાનું રહેશે. કલાખંડ કોર્નર, કલાખંડ કોર્નરની ઉપલબ્ધતા, સુસજ્જતા, નિયમિત ઉપયોગ, કલા, ગાયન, વાદન, અભિનય વગેરે. જો અહીંયા શાળામાં કલાખંડ કોર્નર બનાવવામાં આવ્યું છે, એની અંદર તમે કઈ કઈ બાબતો મૂકી શકો એ આપણને ખબર જ છે, બરાબર? કલા માટે જરૂરી સાધન સામગ્રી, જો આમાં સંગીતના સાધનો પણ આવી શકે, ચિત્રકામ પણ આવી શકે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર તમે આના વિકાસ માટે જે કઈ પ્રવૃત્તિઓ કરી હોય એ તમારા માટે અહીંયા આગળ એક એવિડન્સ છે. અહીંયા કોઈ અપલોડ નથી કરવાનું, પણ એ તમારે મૂકી શકાય. શાળા પુસ્તકાલયની અંદર મેં આમાં એક પુસ્તકાલય રજીસ્ટર પણ મૂકેલું છે. જગ્યા શાળા પુસ્તકાલયમાં કોઈ ચોક્કસ સુનિશ્ચિત કરેલી જગ્યા છે, એમાં ડેટા સ્ટોક રજીસ્ટર પણ છે ને ઇસ્યુ રજીસ્ટર પણ છે. અને શાળા પુસ્તકાલય રેકોર્ડોનું ડિજિટલાઇઝેશન પણ આપણે કર્યું હોય તો એની અંદર પણ તમે સબમિશન કરી શકો છો. શાળા પુસ્તકોની ઉપલબ્ધતાની પણ અહીંયા બાબત છે, એની અંદર પુસ્તકો ઉપલબ્ધ છે અને તમામ વિષય અને એને તમે અલગ અલગ પાડેલા હશે કે ભાઈ આ પુસ્તકો છે ને હિસ્ટ્રીને લાગુ પડે છે, આ પુસ્તકો છે એ વિજ્ઞાનને લાગુ પડે છે, આ ગણિતને લાગુ પડે છે, એમાં અલગ અલગ પુસ્તકો મૂકેલા હશે, એનો એવિડન્સ તમારે અહીંયા અપલોડ કરવાનો થાય છે. વર્તમાન પત્રો, સામયિકોની ઉપલબ્ધતા, મિત્રો દરેક શાળાની અંદર વર્તમાન પત્રો આવતા હોય છે. વિવિધ ક્ષેત્રો, વિષય ક્ષેત્રો, ભાષાઓને ધ્યાનમાં રાખીને સામયિકો આવે છે, એની સંખ્યા પર્યાપ્ત છે અને એ નિયમિત વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે. પ્રાર્થના સભાની અંદર સમાચાર વાંચન કરતા હોય એવો ફોટોગ્રાફ પણ અહીંયા તમે મૂકી શકો છો.
ડિજિટલ પુસ્તકાલયની વાત કરી છે મિત્રો. તો આની અંદર ડિજિટલ પુસ્તકાલય તમે કોને ગણશો એની બાબત માટે અહીંયા ઘણા બધા પીડીએફ છે, વિડીયો છે, ઈ બુક છે, આ બધાની અહીંયા વાત કરી છે. આપણે દીક્ષાનો ઉપયોગ કરીએ છીએ ને એ પણ એક ડિજિટલ પુસ્તકાલયનું જ સાધન છે, બરાબર. તો એના માટે તમે વિદ્યાર્થીઓને તમને ખબર છે કે આપણે એને યુઝર આઈડી પાસવર્ડ બનાવ્યા આપેલા છે ને બાળકો એનો ઉપયોગ કરે છે. તો એ પ્રમાણે તમારે કક્ષા સિલેક્શન કરવાનું રહેશે. કમ્પ્યુટર પ્રયોગશાળા જ્યાં લાગુ પડતું હોય ત્યાં, બરાબર. જ્યાં આગળ મતલબ કે આની કમ્પ્યુટર અને કમ્પ્યુટર પ્રયોગશાળામાં ઇન્ટરનેટની સુવિધા સાથે કમ્પ્યુટર કાર્યરત છે, જ્યાં મતલબ કમ્પ્યુટર લેબ છે એને આ વિધાન લાગુ પડે છે. બાકી બધાને લાગુ પડતું હોય. સ્માર્ટ ક્લાસરૂમની અંદર પણ આવું જ છે કે જેને લાગુ પડતું હોય એને જ એમાં કરવાનું રહેશે. ડીટીએચ બધાની શાળાઓમાં લગભગ ઉપલબ્ધ જ છે મિત્રો. એટલા માટે આપણે એમાં આપણી કક્ષા સિલેક્શન કરવાની રહેશે. શાળા સંબંધિત માહિતી ઉપલબ્ધતા અને પારદર્શિતા. આ ટેકનોલોજીનો ઉપયોગ મિત્રો દરેક શિક્ષકો આનો ઉપયોગ કરે છે. મોબાઈલ એપ્લિકેશનો પણ છે, સોશિયલ મીડિયાના ચેનલો ને આ બધી વસ્તુ આપણે એની અંદર કરીએ છીએ. તો આ તમામ પ્રકારની માહિતી આમાં જો વિઝન, મિશન, અભ્યાસક્રમ, વાર્ષિક આયોજન, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, દરેક વસ્તુ આપણે જાહેર છે આપણી પાસે. તો એની અંદર પણ તમે એ રીતે કક્ષા સિલેક્શન કરીને આગળ તમારે વધવાનું રહેશે. પીએમ પોષણ યોજના એટલે મધ્યાહન ભોજન યોજનાની વાત કરી છે. તો અહીંયા મિત્રો આપણને શાળામાં પીએમ પોષણ યોજના મુજબ રસોડા, કોઠાર, રસોઈના વાધનો સંપૂર્ણ સ્વચ્છતા સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એની અંદર આપણે આપણી કક્ષા મુજબ એનું સિલેક્શન કરવાનું રહેશે. ત્યાર પછી ભોજન માટેની વ્યવસ્થા. તો એના માટે સાવરણી વડે સફાઈ કરવામાં આવે, પોતું મારીને સફાઈ કરવામાં આવે છે. આની અંદર આપણી જે ભોજન માટેની જે વ્યવસ્થા કરીએ છીએ એ જગ્યાનો ફોટોગ્રાફ અવેલેબલ જોઈશે અને સાફ સફાઈ વાળો ફોટો એને આપણે જરૂરી છે. ભોજનની ગુણવત્તા ચકાસણીનું રજીસ્ટર બનાવી દેવાનું છે મિત્રો. અને એ રજીસ્ટરના આધારે અહીંયા પ્રતિભાવ સૂચનાઓનો એક તમારે અહેવાલ અહીંયા અપલોડ કરવાનો રહેશે. પાણી, શૌચાલય અને સ્વચ્છતા. તો એની અંદર પણ મિત્રો આ જ વસ્તુ છે. પાણી, શૌચાલય, સ્વચ્છતાની અંદર પર્યાપ્ત માત્રામાં પીવાલાયક શુદ્ધ પાણી છે આપણી પાસે લગભગ બધી શાળાઓમાં ઉપલબ્ધ છે, બરાબર. અને સરળતાથી એનો ઉપયોગ કરી શકે છે. તેનો આપણી પાસે જે પીવાલાયક પાણીની સુવિધા છે, માનો કે આરઓ અને નળ જોડે છે, તેનો ફોટોગ્રાફ પણ તમે અવેલેબલ અંદર અપલોડ કરી શકો છો. ત્યાર પછી આગળ જઈએ તો પાણી, શૌચાલય અને સ્વચ્છતા. ઓછામાં ઓછા 2 વાર વ્યવસાયિક નિષ્ણાતો યોગ્ય સામગ્રી વડે પાણીની ટાંકીની સફાઈ કરવામાં આવે છે. તો પાણીની સફાઈ કરાવતા હોય એવી ટાંકીનો ફોટો પાડી અને આપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે, બરાબર. ત્યાર પછી અહીંયા શૌચાલયની ઉપલબ્ધતા. કન્યા માટે મિત્રો આપણી શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા ચોક્કસ કરેલી છે. 25 કન્યાઓ દીઠ 1 સેનિટેશનની સુવિધા હોય અને 40 કુમારો દીઠ 1 યુરિનલની વ્યવસ્થા હોય. યુરિનલની વાત કરી છે, બરાબર. એટલે આ શૌચાલયો એ પ્રમાણેની વાત કરી છે. આપણે એનો ફોટોગ્રાફ અહીંયા અપલોડ કરવાનો રહેશે. શૌચાલયોની સ્થિતિ તો સરસ હોય તો એને તમારે એ પ્રમાણે કક્ષા સેટ કરીને એનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે. શૌચાલયમાં પાણીની ઉપલબ્ધતા. દરેક શૌચાલયમાં પાણી પર્યાપ્ત માત્રામાં આવતું હોય તો એની અંદર કક્ષા સિલેક્શન કરીને આપણે આગળ વધવાનું છે. શૌચાલયની સ્વચ્છતા માટે તમે શું કામગીરી કરો છો, બરાબર, એ કેવી રીતે કરી છે એનો ફોટોગ્રાફ અહીંયા અપલોડ તમારે કરવાનો રહેશે. દરરોજ યોગ્ય સામગ્રી દ્વારા, એટલે તમારી પાસે કઈ સામગ્રીથી છે એ બધાના ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાના રહેશે. ચલો આગળ જઈએ. કચરાનું વ્યવસ્થાપન માટે તમે શું વ્યવસ્થા કરી છે એનું અહીંયા વાત કરી છે ને એના માટે એનો ફોટોગ્રાફ અહીંયા જરૂરી છે. તો એનો ફોટોગ્રાફ અપલોડ કરીને તમારે આગળ વધવાનું રહેશે. આગળ જઈએ છીએ આપણે શાળા સંસાધનોની અંદર. તો વિદ્યાર્થીઓની સુખાકારી માટે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ. તો જો આરોગ્ય તપાસનું મેં એક અંદર ફોલ્ડર મૂકેલું છે. તપાસ કરાયેલ વિદ્યાર્થીઓની આરોગ્ય હેલ્થ જાળવણી કરવામાં આવે છે અને એ અનુસાર એને અનુકાર્ય પણ કરવામાં આવે છે. એટલે આરોગ્ય તપાસનો ફોટો, આરોગ્ય પત્રક પણ છે અને એની અંદર આપણી વિઝિટ બુકની અંદર જો આરોગ્યના ડોક્ટરે જે કઈ વિઝિટ બુક લખ્યું હોય ને એનો ફોટો પણ આવશ્યક છે. વિદ્યાર્થીઓની અંદર પ્રશસ્ત એપના દ્વારા સ્ક્રીનિંગ કાર્ય. જો અહીંયા આગળ મેઇન વસ્તુ તમને આપી છે અને આ પ્રશસ્ત એપ શું છે ને એ તમે ડાઉનલોડ કરી અને એની અંદરથી તમે આ બધી વિગતો તમને મળી જશે, બરાબર. CWSN વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શિક્ષક મુલાકાતનો અર્થ. જો આપણી જોડે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે આના શિક્ષકો અવેલેબલ છે તો એ તમારી શાળાની અંદર હોય તો ક્યારે આવે છે એના માટેનું સમયપત્રક છે અને એના માટેનું શું કાર્ય થાય છે એનો એવિડન્સ તમારે અહીંયા આગળ રાખવાનો રહેશે અને એ પ્રમાણે તમારે કક્ષા સિલેક્શન કરવાની છે. માસિક ધર્મ સંબંધી વિદ્યાર્થીઓને આપણે અત્યારે 6 થી 8માં સેનેટરી પેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે, મશીનો પણ છે. તો એ કાર્યરત છે કે નહીં એ સ્થિતિ ચેક કરીને અહીંયા આગળ આપણે એની કક્ષા સિલેક્શન કરવાની રહેશે. બાળ સુરક્ષા સમિતિની રચના કેવી રીતે કરવી એની પણ અહીંયા મેં અપલોડ કર્યું છે, એમાં જોઈ લેજો અને એ પ્રમાણેની સુરક્ષા સમિતિની રચના કરવાની છે અને સંપૂર્ણ સક્રિય છે અને શાળા પાસે એના આધારો પણ છે. એ પ્રમાણે આપણે આ રીતની આખી
માર્ગદર્શિકા મેં તમને બતાવી દીધી. તો આ રીતે આપણા જે પહેલો વિભાગ છે એ વહીવટી વિભાગની અંદર આટલા વિધાનોની અંદર તમારે આવી રીતે કામ કરવાનું રહેશે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી નવીન માહિતી આપને સમયસર મળતી રહે.